પહેલા તો જય જોહાર, જય આદિવાસી। હું આ ભરૂચ જિલ્લા અને ગુજરાત અને દેશની જે મતદાતાઓ છે એમને હું કહેવા માંગુ છું કે જ્યારથી ભારત દેશ આઝાદ થયો અને જે બંધારણ લખાયું છે એ બંધારણના હક અને અધિકારો માટે લડીએ છીએ। તમે જુઓ, અમે આ ભરૂચ લોકસભામાં અમારા તાલુકામાં વાલિયા ઝઘડિયામાં મોટા પ્રમાણમાં ખનીજ આવેલું છે। આજે કોલસો મોટા પ્રમાણમાં છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દેવામાં આવી છે, જંગલ સફારીના નામે આદિવાસી ગામડાઓ ખાલી કરી દેવામાં આવ્યા છે। તો અમે આ સમગ્ર ભરૂચ જિલ્લાને, ગુજરાતને અને દેશને જણાવવા માંગીએ છીએ કે આ જાતની જે પરિસ્થિતિ છે, આજે હસદેવનું જંગલ જુઓ કે મણિપુરનો મુદ્દો જુઓ, આ બધા મુદ્દાઓ માટે અમે વર્ષોથી લડીએ છીએ અને લડતા રહીશું। અહીંની જનતાને ન્યાય અપાવીને રહીશું। સાથ છે ને અમે ચોક્કસપણે જીતવાના છીએ।